કોણ છે ત્યાં? હિંમત હોય તો સામે આવો. તું મને પૂછી રહ્યો છે? હા, કોણ છે તું? આ જંગલમાં એવું કોઈ નથી જેને હું નથી જાણતો, અને એવું કોઈ નથી જે મને નથી જાણતો. પણ તું કોણ છે? મારું નામ જંબો છે મિત્ર. શું કહ્યું જંબો? પહેલા અહીં ક્યારે નથી જોયો તને? અને બીજી એક વાત, મને ડરાવવાનો પ્રયત્ન નહીં કર. તું નથી જાણતો કે હું કોણ છું. આ જંગલનું સૌથી તાકાતવર પ્રાણી છું હું. આ જંગલના રાજા સિંહ કરતા પણ વધુ શક્તિશાળી છું હું. શક્તિશાળી? જોઈને મને નથી લાગતું. કાળા કોલસા જેવું મોઢું છે તારું. ચહેરા પર એક પાઇપ લગાડીને નીકળ્યો છે. બાળકોને ડરાવવાનો છે. શું કહ્યું? તારી આટલી હિંમત? તારા આ અવાજથી હું નથી ડરતો. તારા કરતા મોટો અવાજ તો મારો છે. લાગે છે હું આને અવાજથી નહીં હરાવી શકું. પણ એક રસ્તો છે. તે ક્યારે મારી સૂંઢ જોઈ છે? એમાં 1000 હાથની શક્તિ હોય છે. મારી પાસે પણ છે નંબર 1 તકનીકી સૂંઢ. આ જો. તે થાંભલા જેવા મારા આ પગ જોયા છે? આખું જંગલ કાપી ઉઠે છે આ પગના લીધે. ઓય, આય, ઓ. મારી વાત સાંભળ. મારા એક હલકા પગલાથી આખો ને આખો પથ્થર તોડી શકું છું. આજ સુધી જંગલમાં મારી સાથે ટક્કર લેવાની હિંમત કોઈએ નથી કરી. ચાલ જોઈએ કે કોણ જીતે છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે મારી સાથે લડતી વખતે સરખી રીતે લડજે. તે બસ આ જંગલના પ્રાણીઓને જ જોયા છે. મારી સામે જીતવાની તાકાત આ જંગલમાં કોઈ પાસે નથી. સમજ્યો? બહારથી કોઈ અહીં જંગલમાં આવીને અમારા પર રાજ કરશે, આ સ્વપ્નમાં પણ ના વિચારતો. આ અહીં પૂરું નથી થયું. હું ફરી આવીશ. હાથીભાઈ, કેટલા લોકો જોઈશે તમને? સાથે લઈને આવી જાઓ. હું અહીંયા જ છું. મારી સાથે ટક્કર લે છે. હવે આરામથી સૂઈ જઈશ. એ દિવસે જંબો આરામથી સૂઈ ગયો, પણ એને આ વાતનો અંદાજો ન હતો કે એને જંગલના રાજા સિંહ અને પ્રિય દોસ્ત હાથીને નારાજ કર્યો છે. હવે આગળ શું થાય છે, શું ખબર?